ધોરાજી શહેરમાં વિઠ્ઠલ રાદડિયા માર્ગ ખાતે અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓર્થોપેડિક વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો છે। નકલંગ ધામના રાજેન્દ્રદાસ બાપુ તથા જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે। મહાનુભાવોએ ડોક્ટર પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે તાલુકા ભાજપના આગેવાનો, વિવિધ સંસ્થાના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ધોરાજીના આંગણે અદ્વૈત હોસ્પિટલનું ઓર્થોપેડિક વિભાગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। 2 વર્ષ પહેલાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વિજયભાઈની ઉપસ્થિતિમાં વિજયભાઈ જ્યારે જાહેરાત કરી હતી કે આ હોસ્પિટલ ગરીબ લોકો માટેની હોસ્પિટલ બનશે, નાના અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખૂબ આનો બેનિફિટ થશે અને 2 વર્ષને અંતે આજે એનાથી પણ વિશેષ કદમ આગળ ઉઠાવી અને નાના પરિવાર માટેની એક અદ્ભુત સુવિધા આ હોસ્પિટલના આંગણે ઊભી થઈ છે। આજે લાભ પાંચમના દિવસે ઓર્થો વિભાગ અહીંથી નવું શરૂ કરવામાં છે અને એનું આજે લોકાર્પણ કર્યું છે। એટલે અદ્વૈત હોસ્પિટલ અને તમામ લોકો અને ખાસ કરીને દિલીપભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કરું છું કે ધોરાજી, જામકંડોળા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારને ખૂબ મોટો આનો લાભ મળી ગયો છે।